તમે પણ વિચારો છો ને કે ફેંકેલો બોટલ મેં પાછો કેમ લઈ લીધો? જ્યારે મેં પહેલી વાર જર્મની આવ્યો હતો ત્યારે મેં પણ એ જ વિચાર્યું હતું. પછી ખબર પડી કે આ ખાલી બોટલ નથી, આ તો રસ્તા પર પડેલા પૈસા છે. હા મિત્રો, તમને લાગતું હશે ખાલી બોટલના વળી કોણ પૈસા આપવાનું? પણ જર્મનીમાં આ ખાલી બોટલના પૈસા મળે છે. તો કેમ છો મિત્રો, મજામાં? હું છું મયુર ને લઈને આવ્યો છું નવો ચેલેન્જ વિડીયો. આ ચેલેન્જમાં હું જઈશ અલગ અલગ જગ્યાએ ને શોધીશ ભરેલી નહીં ખાલી બોટલો. ચાલો તો જોઈએ આજે આપણે કેટલી બોટલો શોધી શકીએ છીએ ને એ બોટલથી કેટલા પૈસા કમાઈ શકીએ છીએ. આ ચેલેન્જમાં મારો મેઇન ટાર્ગેટ એ જ છે કે મેં એટલી બોટલો ભેગી કરું જેનાથી એક ટાઈમની મીલ લઈ શકું. તો શું મિત્રો, તમને લાગે છે? જો લાગતું હોય તો કોમેન્ટ કરી દો. સૌથી પહેલા પ્રાઇસ સમજી લઈએ. પ્લાસ્ટિક બોટલ અથવા એલ્યુમિનિયમ કેનના મળશે 0.25 યુરો એટલે કે 28 રૂપિયા. સ્વિંગ સ્ટોપર વાળી અથવા સોફ્ટ ડ્રિંકની કાચની બોટલના મળશે 0.15 યુરો એટલે કે 17 રૂપિયા. ને બિયરની કાચની બોટલના મળશે 0.08 યુરો એટલે કે 9 રૂપિયા. પૈસા ત્યારે જ મળશે જ્યારે બોટલ પર આવો લોગો હશે કાં તો પછી આવું લખેલું હશે. આની બે કન્ડિશન પણ છે. એક તો છે પ્લાસ્ટિકની બોટલ અથવા કેનનો શેપ સરખો હોવો જોઈએ અને બીજું છે કે QR કોડ રીડેબલ હોવો જોઈએ. ત્યારબાદ હું લાગી ગયો બોટલો શોધવા માટે. શોધતા 10 મિનિટ તો થઈ ગઈ પણ હજુ સુધી મારું ખાતું પણ નથી ખુલ્યું. લાગે આજે બધા બોટલો જોડે લઈ ગયા પણ મેં હાર માનવા વાળામાંથી નથી. થોડું આમ તેમ ફર્યો અને ફાઇનલી 15 મિનિટ પછી મને મળી ગયું હતું પહેલું કેન ને અહીંયાથી થઈ ગયો છે પૈસા મળવાનો શુભારંભ. ધીરે ધીરે બોટલો ભેગી તો થાય છે. પાછી કાચની મળી. હવે મારી અંદર હિંમત આવી ગઈ છે. લોકો મને જોઈને વિચારે છે કે આ શું કરે છે, પણ મારે શું, મને તો એક પછી એક પૈસા મળતા જ જાય છે. તો મિત્રો, આપણને બધી બોટલના પૈસા નહીં મળતા. જુઓ અહીંયા બતાવું. પ્લાસ્ટિકની કાં તો એલ્યુમિનિયમ કેન હોય તેમાં આવો સિમ્બોલ હોવો જોઈએ ને આવી જે કાચની બિયરની હોય તેમાં આવું લખેલું હોવું જોઈએ. મેરવેગ લખેલું છે, ફાંડ. તો આવું લખેલું હોવું જોઈએ. તો આ જ્યારે હોય બોટલ પર, કોઈ બી બોટલ પર સિમ્બોલ હોય ક્યાં તો આવું લખેલું હોય ત્યારે જ આપણને એના પૈસા પાછા મળશે. તો આપણે આવી જ બોટલ શોધવાની છે, નહીં કે બીજી. અમુક તો વગર કામની બોટલ મળી પણ કામની બોટલ તો એક પછી એક મળતી જ જાય છે. જાળીઓમાં, રોડ પર ને પૈસાનું મીટર તો અત્યારથી જ ભાગવા લાગ્યું. જોઈએ આ મીટર ક્યાં જઈને ઊભું રહેશે. મિત્રો, આજે છે આપણા મિશનનો ડે 2. ગઈકાલે શોધતા બહુ વરસાદ ચાલુ થઈ ગયો હતો ને ઠંડી વધી ગઈ હતી તો આપણે આપણું મિશન એબોર્ટ કરવું પડ્યું હતું. પણ આજે ફરીથી આપણે લાગી જઈશું બોટલો શોધવામાં ને આજે થોડી સ્ટ્રેટેજી બનાવી છે કે હવે બધી જગ્યાએ શોધવા કરતાં એવી જગ્યા પર શોધું કે જ્યાં આગળ પબ્લિક ભેગી વધારે થતી હોય. મેં મારી બનાવેલી સ્ટ્રેટેજી પ્રમાણે કામ કરવાનું ચાલુ કરી દીધું છે. ઓ ભાઈ, રેડબુલનું કેન મળ્યું ભાઈ. 28 રૂપિયાનું એક કેન ભાઈ. આજે તો લોટરી જ છે. ચાલો આગળ. મેં આવી ગયો છું હમણાં મસ્ત જગ્યા પર. ભાઈ અહીંયા આગળ છે ને બહુ બધા પીધેલા ફરતા હોય ને પાર્ટીઓ કરે છે. હવે જોઈએ અહીંયા બોટલ મળે કે નહીં. OMG ભાઈ, જેકપોટ. 5 બોટલો. કોઈએ સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે ખાલી બોટલોમાંથી એક ટાઈમની મીલ લઈ શકાય. હજુ તો દિવસની શરૂઆત થઈ છે ને આપણી ગાડી ચાલવા માંડી છે. ખબર નહીં આ ગાડી કઈ જઈને બ્રેક મારશે. ને હવે તો મારું પણ એક્સાઇટમેન્ટ લેવલ વધવા લાગ્યું છે. ધીમે ધીમે આપણી સ્ટ્રેટેજી કામ કરે છે. ભાઈ મેઇન મારો ટાર્ગેટ એ જ છે કે વધારે પડતી સોફ્ટ ડ્રિંકની એલ્યુમિનિયમ કેન હોય એ જ વધારે ભેગી કરું. કેમ કે એના એક કેનના 28 રૂપિયા મળે છે પણ એ બહુ ઓછી મળે છે ને વધારે પડતી બિયરની દેખલા પીધેલા જ પડેલા છે. બોટલો એટલા ભેગા થઈ ગયા કે મારે સ્પેશિયલ ઘેર જવું પડ્યું એને મૂકવા માટે. હવે પાછું બેગ ખાલી કરીને લાવ્યો છું. ભાઈ રોડ પર પડેલા પૈસા હે કોણ ના ઉઠાવે. તો મિત્રો, હવે હું આવી ગયો છું બીજી જગ્યાએ ને આ છે બહુ મોટું પાર્ક છે આ સિટીનું. તો હવે મેં શોધીશ અહીંયા બોટલો. અહીંયા જોઈએ કેટલી મળે છે. હવે મારી નજર ગુવર જેવી થઈ ગઈ છે. એક પણ ખૂણો બાકી નથી રાખવાનો. બધે જ શોધી વળીશ. કઈ છે આઈ રહ્યું. હવે તો મેં પણ થાકી ગયો છું પણ આ ફ્રીના પૈસા છોડવાનું મન જ નથી થતું ને. હવે બોટલોનો વરસાદ થઈ રહ્યો છે ને વરસાદમાં નાવું તો પડે ને. તો મિત્રો, આમાં જુઓ, આમાં કોઈ સિમ્બોલ છે નહીં. આના પૈસા નહીં મળે. હવે થાય છે મારી સ્ટ્રેટેજી ચેન્જ. હવે મારો મેઇન ફોકસ છે
કે સોફ્ટ ડ્રિંકની પ્લાસ્ટિકની બોટલ, બાકી એલ્યુમિનિયમ કેન જ હતું. કેમ કે એમાં એક બોટલ કે કેનના 28 રૂપિયા મળે છે. જ્યારે મારે બિયરની બોટલ છે ને અહીંયા બહુ મળે છે, પણ બિયરની બોટલ ત્રણ હોધું ત્યારે પેલાનું કમ્પેર થઈ શકે, જ્યારે પેલું એકમાં જ થઈ જાય. મારા ખ્યાલથી આવી સિસ્ટમ છે ને બધા જ દેશમાં હોવી જોઈએ. કેમ કે તમે વિચારો ભાઈ, આપણે કેટલી રોડની મતલબ આવી પ્લાસ્ટિકની બોટલો બહાર એમ તેમ રસ્તા પર ફેંકી દેતા હશે, એનાથી કેટલું બધું મતલબ પોલ્યુશન ને બધું ફેલાય. તેની કરતા આવી સિસ્ટમ લગાવી દે કે ખાલી બોટલના બી પૈસા મળશે. હવે ગેમ નેક્સ્ટ લેવલ પહોંચી ગઈ છે. રિયલ રેસ તો હવે ચાલુ થાય છે. આ લોકો રસ્તા પર પૈસા કેમ ફેંકી દેતા હશે? મારી નજર તો બોટલો પર જ છે. મેં તો સાંભળ્યું છે ટીપે ટીપે સરોવર ભરાય, પણ અહીં તો બોટલે બેગ ભરાય. કોઈને ખબર પણ નથી કે બેગમાં કુબેરનો ખજાનો લઈને ફરું છું. અહીંયા હોતા હમણાં જ જોયું કે અહીંયા થોડા લોકો બેઠેલા હતા ગ્રુપમાં, ને એ લોકો હમણાં જ ઉઠીને ગયા છે. હવે જો અહીંયા કશું છોડીને ગયા છે કે નહીં મારી માટે. હા, ઓ બાપરે, જોઈ લો, 1 2 અને ત્રીજી 3 જો પાછી 28 વાળી સેમ. ચાલો, મજા જ પડી ગઈ. બીજી એક 28 વાળી જો અહીંયા બીજી છે યાર. બિયરની બી છે, પણ બિયરની તો આપણે લેવી નહીં. બિયરની છોડ દો, આપણે ભાઈ 28 મળી ગયા એ જ બહુ છે. મસ્ત એવું કલેક્શન થઈ ગયું છે. હમણાં આટલો થોડાક એરિયામાં જ ફર્યો છે, પણ એવું મસ્ત ભાઈ. બધી 28 બિયરની બોટલ તો ઉઠાવી જ નહીં, એની તો કામ જ નહીં. મસ્ત 28 વાળી ઉઠાવી છે. આજે છે ત્રીજો દિવસ ને 2 દિવસ આપણે કલેક્શન કર્યું. આજે છે કે એ જે કલેક્શન કર્યું છે એને આપવા જવાનું. તો હવે જોઈએ 2 દિવસના અંતે આપણે કેટલું કલેક્શન કર્યું છે. તો આવી ગયું જો 2 દિવસમાં આટલું કલેક્શન કર્યું છે. ખોલી કાઢું, પડદો ઉઠાવું. 3 2 1. તો જોઈ લો, 2 બેગ ભરીને છે બિયરની બોટલ, ને આ 3 ભરીને છે એકલા પ્લાસ્ટિકની બોટલ ને એલ્યુમિનિયમ કેન. મેં જાઉં છું હવે બોટલ આપવા માટે, ને ખાલી જુઓ કેટલું બધું ભર્યું છે. એક આ બેગ છે આખું, આ થેલો છે ભાઈ, આટલું બધું ફૂલામ ફૂલ ભરેલું છે. હવે જોઈએ કેટલા પૈસા મળે, આપણે મિલ લઈ શકીશું કે નહીં. ફાઇનલી આવી ગયો છું હવે બોટલો નાખવા માટે, જોઈએ કેટલા પૈસા મળે. હવે હું આવી ગયો છું ચેલેન્જના ફાઇનલ સ્ટેજ પર. જેમ જેમ બોટલ અંદર જાય છે તેમ તેમ મારા ધબકારા વધતા જાય છે. એક પછી એક હું બોટલો અંદર નાખતો જાઉં છું. કામની બોટલો મશીન લે છે ને ના કામની પાછી બહાર ફેંકે છે. મશીન પણ આજે વિચારમાં પડી ગયું હશે કે આટલો બધો માલ ક્યાંથી લાવ્યો, ને પૈસાનું મીટર તો જુઓ ઉપર જ જાય છે. આજુબાજુ વાળા બધા શોકમાં પડી ગયા હતા. ફાઇનલી બધી બોટલો નાખી દીધી છે, ને જો 2 રિસિપ્ટ આવી છે. ઓ ભાઈ, ખાલી જુઓ, આપણે પહેલા જે બિયરની બોટલો ભરી નાખી હતી કાચની, તો એના થયા છે 2.93 યુરો, ને પછી જે પ્લાસ્ટિકને કેન નાખ્યા એના તો જો 17.98 યુરો. ઓ માય ગોડ. હવે આ જઈશ કાઉન્ટર પર, આ ટિકિટ આપીશ ને કેશ લઈશ. તો જો કાચની બોટલ હતી તેમાં 3 છે એ 0.15 વાળી હતી, ને 31 બોટલો 0.08 વાળી હતી, ને પેલી જે 0.25 વાળી હતી તેમાં ભાઈ 71 બોટલ ને કેન બધું ભેગું થઈને 71 વસ્તુ હતી 0.25ની, ને એમાં બી એક હતી 15 વાળી, એક હતી 0.08 વાળી. જોઈ લો ટોટલ અમાઉન્ટ. ફાઇનલી આપણા એક હાથમાં છે બિલ ને બીજા હાથમાં છે પૈસા. જોઈ લો 20.91 યુરોનું બિલ હાથમાં છે, ને પૈસા જુઓ, આ છે 20 યુરોની નોટ, પછી આ 50 સેન્ટ, 20, 50 ને 20 70, 90 ને આ 1 સેન્ટ. તો ટોટલ થઈ ગયા 20.91 યુરો. હવે આપણે ઇન્ડિયન રૂપીસમાં આને કન્વર્ટ કરીએ. ઇન્ડિયન રૂપીસમાં કેટલા થાય છે? 20.91 ભાઈ 2320. ઓ માય ગોડ,
ભાઈ 2320 એ પણ ખાલી બોટલોમાંથી કમાઈ લીધા છે. આમાં તો એક નહીં 4-5 મિલો આવી જશે. તો ચાલો હવે જઈએ મિલ લેવા. યે! તો મિત્રો ફાઇનલી મેં KFC માં આવી ગયો છું. હવે જોઈએ આપણને જે રૂપિયા મળ્યા છે એમાં કઈ મિલ આપણને મળી શકે એવી છે. આપણી મિલ આવી ગઈ છે ને હજુ પૈસા પૂરા નથી ત્યાં, હજુ તો વધેલા છે. ચાલો જોઈએ કેટલા વધ્યા. જો 5, 6, 7, 8, 9, 9.20, 40 ને 41, 42. હજુ તો પૂરેપૂરા 9.42 યુરો વધેલા છે. હવે આ પૈસાથી લઈશ મેં ઇન્ડિયન સ્ટોરમાંથી બહુ બધા નાસ્તો, કેમ કે બહુ ટાઈમ થઈ ગયો ઇન્ડિયન નાસ્તો નહીં ખાતો. તો આ પૈસાથી લઈશ મેં ઇન્ડિયન નાસ્તો. તમે જુઓ આપણે સ્ટાર્ટ કર્યું હતું ખાલી બોટલથી. આપણા ચેલેન્જનો જે ગોલ હતો કે ખાલી બોટલમાંથી એક ટાઈમનું મીલ લેવાનું હતું, તો અહીંયા થાય છે આપણું ચેલેન્જ કમ્પ્લીટ. યે! ચાલો મિત્રો હું તો જઉં છું મિલ ખાવા, પણ તમારે જવાનું નથી ભાઈ. વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી દેજો. ને હવે મળીએ નવા ચેલેન્જ વિડીયોમાં. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય, સી યુ.